હું એક કોંગ્રેસ પાર્ટી હારે જોડાયેલો છું એ વાત તો છે જ, પરંતુ એક ખેડૂતનો દીકરો પણ છું. સીએમ સાહેબે જે જાહેરાત કરી છે કે 5,000 કરોડ રૂપિયાથી વધારે કોઈ ઈચ્છતું નહોતું, એવું મેં ક્યાંય સાંભળ્યું નથી. એ તો તમે વાત કરી અને ઉપજાવો અને તમારી ને તમારી સરકારની પીઠ થપથપાવવા માટેની આ વાતો છે. જ્યારે આ શો શરૂ થયો ત્યારે કિશનભાઈએ એક વાત કરી છે કે સરકાર એમ કહે છે કે ભાઈ વિપક્ષ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. અમને ગુજરાતની જનતાએ વિપક્ષમાં બેસાડ્યા છે, તો આ ગુજરાતના ખેડૂતોને અને ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવો એ અમારી જવાબદારી આવે છે. એ જવાબદારીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સોમનાથથી લઈ અને દ્વારકા સુધી સમગ્ર સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં કિસાન યાત્રા કાઢી અને ગુજરાતના અને સૌરાષ્ટ્રના ખેડૂતોને ન્યાય મળે, એમને હક મળે અને એનું સંપૂર્ણ દેવું માફ થાય, એના માટેની લડાઈ કોંગ્રેસે લડી છે. વાત રહી કે ગેરમાર્ગે દોરવાની, તો મારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને મુખ્યમંત્રીશ્રીને પણ મારી વિનંતી છે. હું માનું ત્યાં સુધી મુખ્યમંત્રી સાહેબે વ્યક્તિગત ક્યારેય ખેતી નહીં કરી હોય, એટલા માટે મારી વિનંતી છે કે તમે સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં જે વરસાદ પડ્યો છે એમના ખેડૂતોની પરિસ્થિતિ તમે જોઈ આવો. એ પરિસ્થિતિને કોઈ પાર્ટી કે કોઈ આગેવાનો ગેરમાર્ગે દોરી રહ્યા છે એ એનો પોતાનો અવાજ છે. અને મેં તમને કીધું એમ કે જ્યાં 10,000 કરોડ રૂપિયાનું પેકેજ રાજ્ય સરકારે બહાર પાડ્યું છે, એટલે એક ખેડૂતને પ્રતિ હેક્ટરે 3250 રૂપિયા એક વીઘાએ 3250 રૂપિયા જેવી સહાય મળે છે. હેક્ટરે 22,000ની વાત કરી છે. ત્યારે મારા આપના માધ્યમથી આ સરકારને અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે બહુ મોટી મોટી વાતો કરે છે કે અમારી સરકાર ખેડૂતો માટે હિતનો નિર્ણય લીધો, 10,000 કરોડ રૂપિયાનું પેકેજ બહાર પાડ્યું, ત્યારે ભાઈ કિશનભાઈ અત્યારે 1 વીઘા માંડવીની અંદર પ્રતિ હેક્ટરે 22,000 એટલે 6.5 વીઘાનો હેક્ટર થાય. સાહેબ અત્યારે 1 વીઘા માંડવીની અંદર વાવેતર કરવા માટેનું બિયારણ ખર્ચના પણ રૂપિયા રાજ્ય સરકારે ખેડૂતોને આપ્યા નથી. હું માનું ત્યાં સુધી મારા જિલ્લાની અંદર અને જુનાગઢમાં મગફળીનું ઉત્પાદન જે થાય છે, જે અમારી અહીંયા સિસ્ટમ છે મુજબ તમે 1 વીઘા મગફળીની અંદર માંડવીનું વાવેતર કરો, ત્યારબાદ એમાં ખાતર, એનું નિંદામણનો ખર્ચ, એમની મજૂરી, એમને માંડવીની લણણી માટેની જે મજૂરી, તમામ હિસાબ કરીએ તો અમને પ્રતિ વીઘે 15,000 થી 17,000 રૂપિયાનો ખર્ચ આવે છે. અને રાજ્ય સરકાર જે 22,000 હેક્ટરે આપી અને 3250 વીઘે આપ્યા છે અને ખેડૂતોની જે મજાક બનાવી રહ્યા છે, એમનો જવાબ તો આવનારા સમયમાં ગુજરાતનો અને સમગ્ર સૌરાષ્ટ્રનો ખેડૂત આ સરકારને દેવાનો જ છે.